વાત મહેસાણાની કે જ્યાં બહુચરાજીમાં ભારે વરસાદ, બહુચરાજીમાં 6 ઇંચ વરસાદથી જળબંબાકાર। બહુચરાજીના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। શંખલપુર રોડ પર પણ વરસાદી પાણી ભરાયા, ત્યારે મુખ્ય બજારની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। બહુચરાજીની મુખ્ય બજારોમાં વરસાદી પાણી ફરી વળતા દુકાનદારો પણ હાલ અત્યારે ચિંતિત છે। લોકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર છે। અનેક દુકાનોમાં વરસાદી પાણી પણ ઘૂસી ચૂક્યા છે। મહેસાણાના બહુચરાજી શહેરની અંદર જે રીતે વરસાદનું આગમન થયું ને આ વરસાદે બહુચરાજી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે। કારણ કે 4 ઇંચ વરસાદે જ બહુચરાજીની મુખ્ય બજારની અંદર પાણી ભરાઈ ગયા છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, તમામ દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે। ક્યાંક ને ક્યાંક દુકાનો અંદર પાણી ઘૂસે છે। આપ આ દ્રશ્યો જોઈ શકો, અહીંયા મેડિકલ સ્ટોર છે તેની અંદર પણ પાણી ભરાયા છે। આ રીતે તમામ જે બજારની દુકાનો છે આ દુકાનો અંદર પાણી ભરાય છે। આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે જે રીતે આપની જ્યાં પણ નજર પહોંચે ત્યાં પાણી ભરાયેલા જોવા મળે છે। આપ તરફ પણ જોઈ શકો છો, મેડિકલ સ્ટોર છે તેની અંદર પાણી ઘૂસશે। સાથે હું બાજુની દુકાન બતાવીશ કે અહીંયા પણ આપ જોઈ શકો છો, અહીંયા કરિયાણાની દુકાન છે ને તેની અંદર પણ પાણી ઘૂસે છે। આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે પાણી ઘૂસે, જેના કારણે તેઓ પરેશાન છે। બાજુની આ દુકાન છે, અહીંયા જે દુકાન છે તેની અંદર પણ પાણી ઘૂસે છે। આપ આ દ્રશ્યો જોઈ શકો છો કઈ રીતે તેની અંદર પાણી ઘૂસે છે। આ પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે ક્યાંક ને ક્યાંક પાણી અંદર આવતા દુકાનદારોની હાલત કફોડી બની છે। નગરપાલિકા તો બની, પરંતુ પાણીનો નિકાલ થતો નથી, જેના કારણે આ તમામ જે સામાન છે તે ક્યાંક ને ક્યાંક પલળી રહ્યું છે। આ દ્રશ્યો જોઈ શકો છો, દુકાનની અંદર આ દ્રશ્યો છે, તમામ સામાન ક્યાંક ને ક્યાંક પલળી રહ્યો છે। આપ સમજી શકો છો કયા પ્રકારે દુકાનની અંદર પાણી ભરાયા છે। આ જ રીતે યાત્રાધામ બહુચરાજીની અંદર મુખ્ય બજારની અંદર દુકાનોને પાણી ઘૂસે છે। દુકાનદાર છે તેનાથી વાત કરીએ। વડીલ, શું પરિસ્થિતિ હાલ દુકાનની છે? દુકાનની અત્યારે પરિસ્થિતિ ખરાબ છે કે સામે ગન્નાડું ગીર્યું ને એ કાયદેસર જે જગ્યા હતું એ બંધ કરાવી નાખ્યું લોકોએ। કેટલું નુકસાન છે? નુકસાન વાત જ મૂકી દો, આંકડોમાં જ ના આવે। શું કહેશો, નગરપાલિકા બની, પાણીનો નિકાલ નથી, કોઈ કામગીરી નથી? નિકાલ કરવા કોઈ તૈયાર જ નથી। કામગીરી કરી જ નથી। કામગીરી કોઈ નિકાલ માટેની કોઈ કામગીરી થઈ જ નથી। નગર પંચાયતમાં થઈ હતી સગવડ, પણ નગરપાલિકામાં બિલકુલ નહીં। સમજી શકો છો કે આ દુકાનની અંદરના દ્રશ્યો છે, આ તમામ સામાન આપ સમજી શકો। અહીંયા દુકાનનો જે સામાન પડો છે તે પણ ક્યાંક ને ક્યાંક પાણીમાં ગરકાવ છે। આ પરિસ્થિતિ છે દુકાનની અંદર, કારણ કે જે રીતે દુકાનની અંદર પાણી ઘૂસે છે, મુખ્ય બજારની આ દુકાનો છે ને આ જ રીતે કેટલીક દુકાનોને પાણી ઘૂસતા વેપારીઓને લાખોનું નુકસાન થયું છે। જો કે સવાલ એ થાય છે કે નગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી કરવાના દાવા તો કર્યા છે, પરંતુ આ દાવા ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થયા છે, જેના કારણે વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા। બેતરાઈ શહેરની અંદર જે રીતે વરસાદ વરસ્યો ને ત્યારબાદ બેતરાઈ શહેરની હાલત કફોડી બની છે, કારણ કે મુખ્ય બજાર સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે। લોકોની દુકાનની અંદર પાણી ઘૂસે છે, જેના કારણે લોકો પરેશાન છે। નગરપાલિકાના પ્રમુખ મારી સાથે છે, તેમનાથી વાત કરીશું। પ્રમુખ સાહેબ, પહેલો જ વરસાદ અને નગરપાલિકાનો પહેલો ચોમાસું, આવી મુશ્કેલી આવવાનું કારણ છે કે વરસાદ એક ધારો સતત ચાલુ થઈ ગયો, અને અમે અમારી રીતે સતત લોકોના ફોન આવતા તાત્કાલિક 3 જેસીબી ની મદદથી અમે જ્યાં પાણીનો નિકાલ કરવાનો, અમે અમારા સંગઠનના પ્રમુખ તથા અમારા જે કોર્પોરેટરોને સાથે લઈ પાણીનો નિકાલ કરવાની સાચી વાત, પણ આ કામગીરી વરસાદ પહેલા કરવાની હોય છે। અમે વરસાદ પહેલા પણ આની વ્યવસ્થા કરી જ રાખી હતી, પણ અત્યારે એના કરતા વધુ વરસાદ પડી ગયો અમારી ધારણા કરતા, અને અત્યારે અમારી સંગઠન અને અમારા કોર્પોરેટરો સૌ સાથે મળી અને પાણીની વ્યવસ્થામાં નિકાલમાં છીએ। અમે 5-6 ઇંચથી વધારે વરસાદ તો નથી? હા, 5-6 ઇંચથી નથી, પણ અહીંયા પાણી જવાના રસ્તો થોડો ઓછો છે, પણ એની અમે વ્યવસ્થા કરીએ છીએ સાથે રહીને। આપ માનો છો કે ક્યાંક અનલીગલી બાંધકામ થયું તેના કારણે પાણી રોકાયા છે, આના કારણે થોડો એવો પણ પ્રશ્ન છે, પણ એ અમે પણ ત્યાં નિકાલ કરીએ છીએ। ત્યાં કોઈ જગ્યાએ રોકાણા હોય પાણી, ત્યાં કચરાના અડધી રોકાણા હોય, ક્યાં હોય ત્યાં જેસીબી ની મદદથી અમે એ પણ ચાલુ છે અમારું। ખાસ કરીને જે રીતે પાણી ભરાયા છે, તો આના કારણે કેટલી દુકાનો, કેટલી બજારમાં પાણી છે?
હા, પાણી નીચાણવાળા વિસ્તારોમાં થોડા પાણી ભરાણા છે અને વરસાદ વધુના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાણા છે. વેપારીઓના ફોન પણ આવે છે. વેપારી નુકસાન છે. હાલ તો કશું કહી શકાય નહીં. વરસાદ બંધ થયા પછી એનું કહી શકાય કે કેટલું તેનું નુકસાન છે. દ્રશ્યો જો છો, નગરપાલિકાની ટીમ અહીંયા પહોંચી છે ને હાલ કામગીરી કરી રહી છે. અહીંયા ભાજપના હોદ્દેદારો પણ પહોંચ્યા છે. દેવાંગભાઈ, ખાસ કરીને પાણી પહેલો જ વરસાદ અને આ રીતની પરિસ્થિતિ ઊભી થાય કેટલી મુશ્કેલી ઊભી થાય? વરસાદ સિઝનનો અત્યારે હાલ સૌથી વધારે ગણીએ તો પહેલો વરસાદ કદાચ બહુચાઈ વિસ્તારની અંદર છે. પાણી કાઢવા માટેની વ્યવસ્થાઓ ચાલુ છે. પહેલા બહુચાઈની પાણી નીકળવાની પરિસ્થિતિ અલગ અલગ હતી, પરંતુ અત્યારે હાલ હવે માલિકીની જગ્યાઓની અંદર ડેવલપમેન્ટ થવાના કારણે પાણીએ પોતાનું અલગ અલગ રસ્તાનું વહેણ બદલેલું છે, જે અમે ધીરે ધીરે સમજી અને સૌને સાથે રહી કોઈને નુકસાન ના થાય અને માટેની વ્યવસ્થા. દેવાંગભાઈ, અનલીગલી બાંધકામ થયા છે એના કારણે પાણી રોકાય છે, આવું નહીં માને? નહીં, એવું તો નહીં કહી શકીએ, પરંતુ જ્યાં જ્યાં પાણી નીકળવાના રસ્તા છે તે અત્યારે હાલ સાફ કરી અને જેસીબી કેટલાક રસ્તા બંધ બી કરાયા પાણી ની મારફતે અત્યારે હાલ. કેટલાક રસ્તા પાણી નીકળવા બંધ બી થયા. નહીં, એવું તો તપાસમાં આવે તો એ જોઈ લે, પરંતુ હાલ અત્યારે જેસીબી થી જ્યાં જ્યાં પાણી નીકળવાની વચ્ચે જ્યાં માટી કે એવું પુરાણ આવતું હશે તે જેસીબી થી ચાલુ. આપ દ્રશ્યો જો નગરપાલિકા સહિત જે હોદ્દેદારો છે તે પણ અહીંયા પહોંચે છે ને હાલમાં પાણી નીકળવા માટે મહેનત કરી રહ્યા છે, પરંતુ જે રીતે વરસાદનું આગમન થયું ત્યારબાદ પરિસ્થિતિ ઊભી થઈ છે ક્યાંક ને ક્યાંક